હરે કૃષ્ણ. સ્વામિનારાયણ ભગવાન ને આ બ્રહ્માંડમાં પધારવાનો હેતુ એક જ, પોતાના સ્વરૂપની સર્વોપરી ઉપાસના કરાવવી. આ જીવ અનંતકાળથી એમના ભટકતા આવે બિચારા, અનંતકાળથી એમનો. હવે અહીંયા નહીં જતા હોય ત્યાં ભગવાન પોતે અહીં પધાર્યા. જોબન પગી જેવા કેવા પાપના પર્વત કહેવાય. હવે એ ભગવાન પોતે એને જોઈને એનો વાઘો ધોકો કર્યો હોય, એટલે એમાં આપણો આત્મા રૂપી વાઘો એવા પહેલા થઈ ગયા છે. એટલે આગળ તો ગાણીઓ હાલતી હોય ને, ગાંઠી ગાણીએ બેઠો હોય, નીચેલ ઓળતો હોય ને એવું નથી. હવે ઘાસી બજારે નીકળ્યો હોય ને એના લોગડામાં ડાઘ હોય તો એમ કે તમારા લોગડામાં ડાઘ તો જુઓ, એ તો એનો ધંધો છે. એટલે આ આત્મા રૂપી વાઘો એવો બેલો છે. એટલે અમારા ધર્મદાને એમ કે આ તો જીવનો ભલો થાય, આ વાઘા તો કઈક ચોખ્ખા થાય. આ એને હેતુ એક જ સાધુ ને એક જ હેતુ. તમે હવે શું આ ભગવાન આ પૃથ્વીમાં પધાર્યા, હવે આપણે એને હું આપીને રાજી કરી શકીએ? બોલો. આ લોકની બ્રહ્માંડની વસ્તુ છે કેની બનાવેલી છે? આપણે બનાવીએ કે આ ફૂલ ની કરી આવે, પણ એ ફૂલ ઉગાડવું, એમાં સુગંધ મૂકવી, એ આપણું કામ છે? નાની નાની વસ્તુ વિચાર કરો. એમ ગંગા રૂપી જ્ઞાન, અને એ જ્ઞાનમાં જો અને એ ગંગા રૂપી જ્ઞાનમાં અને એને જો એવા ગોરાય તો કઈ ચોખ્ખો થાય. એટલે મન રૂપી મચક મચાવે અને ધોકે કરીને ધોકાવે અને નિવૃત્તિ પારણ થાય ને નીચોવે, આ સહી ચોખ્ખો થાય. એટલે નિવૃત્તિ તો લેવી જ પડે, સજન કરવું. અને બે ને ક્યાંથી પડે? એટલે આપણને ભગવાને આવો જોગ દીધો છે. નિર્ગુણા સ્વામીએ તો એક ટૂંકમાં જ કહી દીધું, અણસમણે આપણું માની લે મન માઈ કે. આ તો અણસમજણે આ બધું માની લીધું છે. આ મારી મેળી ને આ મારી મોટર આપણી છે, મેળી આપણી છે. અણસમજણે આપણું માની લે મન માઈ, જોને વિચારે જીવમાં તો નથી આપણું કાંઈ. આપણું શું છે ભાઈ? મુઠ્ઠીઓ વાળીને આવ્યો તો કાંઈક એના પૂઈ નીચેથી અને જાય છે તેથી આમ ઉગાડા હાથે, જો ભાઈ હું લાવશું, કાંઈ લઈ નથી જતો, કાંઈ લઈ નથી જતો. અમારે રાજકોટમાં એવો બની ગયો, એક છોકરો મરી ગયો છે કાંઈ, એ પછી એને બધા ભેરા થઈને દફડાવી દીધો, પણ એની ડોકમાં ઓલો હોનાનો દોરો રહી ગયો. પછી કાંઈક 10 દી આવે છે, પછી કે ઓલા છોકરાની ડોકમાં હોનાનો દોરો હતો, એનો હું થયું કે. પછી ભાઈઓને પૂછ્યું કે અમને ખબર નથી. રાજભાઈને બધાને પૂછ્યું કે અમને ખબર નથી. એની ડોકમાં ગયો, પાછી ડોક બોલી ઘોડ ખોલી ને પાછો ડોકમાંથી દોરો લઈ. બોલો, વિચાર કરો આમાં શું આપણું છે? આપણું કાંઈ નથી. આપણો દેહ આપણો વફાદાર છે? આપણો દેહ વફાદાર છે? નથી. આપણે એના વફાદાર થઈ. આ જો પગથિયા મારે ચડવા વિચાર થાય છે હવે. એટલે આપણો દેહ છે, આપણો વફાદાર નથી. સમજી રાખવું. આ લોક મહારાજ કે આ ઘડી આ પણ જો વચનામત વાંચી લેજો. કેટલાનું વચનામત છે એ છે આમાં તો કોક ને એ છેલ્લાનું 30 નું વચનામત છે. છેલ્લા પ્રશ્ન 5 વાતનો મહારાજ થી અમારા નિત અનુસંધાન છે. આ ઘડી આ પળમાં મરી જવું છે. જો એટલે એનું અનુસંધાન થાય એમ કે આ સાચી વાત છે. આટલું કામ આપણે કર્યું ને આટલું બાકી રહી ગયું. જગતની વાસના રહી ગઈ છે કે તૂટી ગઈ છે કે એનો વિચાર કર્યો છે કોઈ? મહારાજ કોઈ છે અમને આ 5 વાતનો અનુસંધાન રહ્યા કરે કાયમ. આ ઘડી આ પળમાં મરી જવું. હવે લાખ વર્ષની આવરદા હતા એ બિચારા વ્યાખ્યા, 10,000 ની આવરદા એ વ્યાખ્યા. તો આપડી આવરદા હું વિચાર કરી લ્યો, એની આગળ હું આવરદા.
100 વર્ષની કે એમાં 100 વર્ષ તો કેટલાક ને છે. એટલે આ ઘડી ના પણ એનો વિચાર કરી લેવો. એટલે ભગવાને આ પૃથ્વી માથે પધારવાના હેતુ એક જ કે આ જીવ બિચારા આવતા નથી એટલે હવે મને જ આવવા દો. આ પૂછે આવ્યા, આપણા હારું થઈને પૂછે આવ્યા. જીવ વિના આ ચોખ્ખું થાય એમ નતું, આખું પ્રમાણ એવું એને પૂછે આવ્યા. અને જેમ તેમ કરીને બધાને આમ સમજાવ્યા, કોઈને આમ સમજાવ્યા, આવા કાઠી જેવા કેવા. પણ એને મહારાજે જો હાંડિયા કુંડારા નાખી દીધા. એટલે આપણે તો એક જ વાત કે જેમ બને ભગવાનમાં જોડાવાની વાત છે. આ લોકમાં આવીને આપણે હું અહીંયા કમાણી કરી ગયો, ભગવાન ભૂલાઈ જાય તો હું કામનું, તો કામનું હું હાલતા ચાલતા આપણું એવો ભજન સાચું લાગતું હોય મારું કરી હૃદયથી આમ નાભ્યથી સ્વાદ ઉપડવો, સ્વાદ આમ ઉપડવો જોઈએ. નાભ્યથી કઈ આ પાપ કરે આમ સ્વામિનારાયણ કે ન કરવા, હા એ તો પડકારા કરવાની. તો નાભ્યથી જયારે સ્વાદ ઉપડે માલું કે એને પછી એનો માલું કે બોલો એમ અને થઈ જાય એટલે નાભ્યથી માલું કે સામને 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 પ્રયાસ કરે. મોરનું કરવું છે માયલા કરે, માયલા જ કરે. એટલે કરવાની એક જ વાત છે ભગવાનમાં જેમ બને. એટલે મહારાજ કે અમારી દીક્ષા પત્રી પ્રમાણે વર્તે એ ધર્મ અર્થ કામ ને મોક્ષ. જો એમ જ કીધું મહારાજ અમારા આશરે જે પુરુષ તથા બાયું આ શિક્ષા પત્રી પ્રમાણે વર્તે ધર્મ અર્થ કામ ને મોક્ષ એ સારે પુરુષાર્થ ને સીધી નીચે પામશે. એટલે આ લોકમાં આપણે આવ્યા તો 2 સુખ મળે, પણ સારે સુખ ભગવાન પૂછે કે જો મોક્ષ આપી દીધો, રોટલા આપી દીધા અને વસ્ત્ર આપી દીધા. જે સારું હોય તો ભજન થાય, જે સારું ન હોય તો શું કરવું દો. એટલે આ કરી કરીને કરવાનું આ છે ભગવાનમાં જોડાવું. અને કઈ તેલ કોક ને હોય એને ગાતા કરી દેવા. મોનાની થાળીમાં લોટાની વેગ હોય તો એની કિંમત તો વધુ થઈ જાય, પૂરી આવે કિંમત. એટલે કરી કરીને કરવાનું ઈ છે. ગમે એટલી ભગવાનમાં અખંડ વર્તી દે અને મહારાજને પધારવાનો હેતુ એક જ. અલિયા ગામમાં મહારાજ ગયા, પછી મહારાજ વાતો કરવા, આવા નીમ પાડવા, આમ કરવું, આગળ હાથો આવે પાણી દૂધ ગાળવું, પાણી ગાળવું, આ બધી મહારાજ પછી એમાં એવા ઉતાર્યા હોય ને તમે ભગવાન છે ને આટલા બધા નીમ પર આવો ને અમારું કિલાણ કરો ને લે. મહારાજ કે ભાઈ એમ એમનું ન થાય, કરવું પડે. અહીં બેહવાની ટેવ પાડવી પડે, ન બેહાય ને કરી દે. અરે મહારાજ તમારી એ ધામનું સુખ શીતળ શાંત બરી તેજની ઉપમા ન દેવાય. આવું સુખ છે તે મારા અહીં શું કામ હતું, અહીં હું આવ્યા આવું સુખ મૂકી. મહારાજ અમારે જેવ નહીં ને અમારાથી બેહાણો નહીં અને અમને એવા ચાકલો ઉછળ્યા એટલે અમે બધા અહીંયા આવ્યા. જો બોલો. એટલે આ તો એવા છે ડોસીને રાજી ગયા કે માઇક અમારે ગિનાર સ્વામી ક્યાંક દર્શન દેતા હતા. માઇક રાજી ગયા તો આખા ગોંજાનું ટાણું એટલું. આ બધે ટાણ જેવું છે ભાઈ, આ માલ નથી. આ દેહ કરી લેવું પોતાને. બોલો સહજાનંદ.